દોસ્તો, આ એક સત્ય ઘટનાની વાત છે કે જેને સાંભળીને ભલભલાના રૂવાડા બેઠા થઈ જાય. ઘટના કંઈક એવી બને છે કે એક તરફ દીકરીના લગ્નના ફેરા ફરતા હોય છે અને બીજી તરફ એમના પિતાનું અવસાન થઈ જાય છે. દોસ્તો, આ વાત કંઈક એવી છે કે એક પરિવાર પોતાનું 5 સભ્યોનો પરિવાર હતો અને પરિવાર ખૂબ શાંતિથી જીવન જીવી રહ્યો હતો. એમાં એમના મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા. દીકરી નાની હતી એટલે એમના લગ્નના હવે બંધનમાં બંધાવવાની તૈયારીઓ હતી. એક સારો મૂર્તિઓ મળી જાય એમની રાહમાં હતા અને ત્યારે ઘટના એવી બને છે કે મૂર્તિયાની શોધ તો થઈ જાય છે જ્યારે લગ્નની દોડધામ થતી હોય છે. લગ્નનો મંડપ પણ નખાઈ જાય છે. એક દીકરીના પિતા ચારે તરફ દોડાદોડી કરે છે કે એમને દીકરીને સાસરે વળાવી દે અને શાંતિથી પોતે પોતાની દીકરીનું એક સારું એવું ભવિષ્ય નક્કી કરી શકે. પણ એમણે ધાર્યું નહોતું કે આગળ જઈને શું ઘટના બનવાની છે. ઘટના એવી બને છે કે જ્યારે ફેરા પરવાની પૂર્ણ તૈયારી હોય છે અને ત્યારે જે દીકરી છે એમનું નામ કાજલ હતું. કાજલના એમના હસબન્ડ જે થવા જઈ રહ્યા હતા એ હસબન્ડ એમનું નામ રામ હતું અને પોતે એવું કહેવામાં આવે કે દહેજની માગણી કરે છે. ઘટના કંઈક એવી બને છે કે એમને પહેલેથી એવું નક્કી થયું હતું કે કાજલના પપ્પા એમને એક બાઇક આપશે, પરંતુ આ રામની ઈચ્છા તો એવી હતી કે પોતાને સ્કોર્પિયો કાર મળે. માટે એમણે કહ્યું કે મને જ્યાં સુધી સ્કોર્પિયો કાર નહીં મળે ત્યાં સુધી હું આ 4 ફેરા પણ નહીં ફરું. વાત એવી બને છે કે કાજલ એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એને એમ કહે છે કે અત્યારે આપણો લગ્નનો આ પ્રસંગ સારી રીતે પૂર્ણ થઈ જાય, માટે આ ઘટના અત્યારે જ અહીંયા સ્થગિત કરી દો. પછી આ ઘટના વિશે અમે વિચારીશું અને તને સ્કોર્પિયો કાર પણ આપીશું. પણ આ રામ માનવા માટે તૈયાર જ નથી. તે પોતે ધજાગરો કરવાનું નક્કી કરે છે અને તે પોતે જે કાંઈ પણ એમણે સાફો પહેરેલો હોય છે એમને પકડીને ઘા કરી દે છે. આ ઘટના જોઈને ત્યાં લોકો ભેગા થઈ જાય છે કે આખરે અચાનક આ રામને શું થયું. ત્યારે દોસ્તો એવું કહે છે કે મારે સ્કોર્પિયો કાર જોઈએ છે. બધા જ લોકો સમજાવે છે, જાનૈયાઓ પણ સમજાવે છે કે આખરે એમણે લગ્નના અંત સુધી આવું બધું અત્યારે કેમ ઊભું કર્યું. ત્યારે એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે માનવાનું ભૂલી જાય છે. કોઈનું પણ તે માનતો નથી. આખરે એમને એવા પરિણામ ભોગવવા પડે છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જેવી જ આ દીકરી કે જેમના પિતા આ ઘટના વિશેની વાત સાંભળે છે ત્યારે એમના પિતા એમના પગ નીચેથી જમીન સરકી જાય છે. પોતે દીકરીને રોકે છે અને દીકરીને કહે છે, દીકરી, આપણા સંસ્કારો નથી. આપણે આ જે કાંઈ પણ માંડવામાંથી પાછું જવું એ આપણી એક પ્રકારની પરંપરાને નુકસાન થતું હોય એવું લાગે છે. ઘરે તો જાય છે. પોલીસ એક તરફ એની કાર્યવાહી ચાલુ કરે છે. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. પોલીસ આ રામ નામના છોકરાને જેલ ભેગા કરે છે અને એમના પરિવારને પણ જેલ ભેગો કરે છે. દહેજની માગણીને ગંભીર કલમો એમના ઉપર દાખલ થાય છે. આ તરફ દીકરીની જે કાંઈ પણ નણંદ હોય છે, એટલે કે એવું કહેવામાં આવે કે દીકરીની ભાભી હોય છે, એ ભાભી એટલે મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા. ભાભી પણ એક તરફ એને ત્રાસ આપવાનું શરૂ કરે છે, મેના ટોણા મારવાનું શરૂ કરે છે. વાત ત્યાં સુધી સીમિત નહોતી કે એક દિવસ આ કાજલ નામની જે દીકરી હતી એમની ભાભી એટલે કે મોટા ભાઈની વહુ એમને પોતાને એમ પિતા સમક્ષ રજૂઆત એવી કરે છે, પિતા ઉપર આક્ષેપો એવા મૂકે છે કે આ જે કંઈ પણ ઘટના બની છે એ તમારા લીધે જ થઈ છે પિતાજી. આવું મોટા દીકરાની વહુ કહે છે. જેવા જ આ શબ્દો સાંભળે છે, પોતાની દીકરી વિશેની આવા વાતો સાંભળી ન શકતા એ પિતાનું હૈયું ભરાઈ જાય છે. હાર્ટ પેશન્ટ તો એ પહેલેથી જ હતા અને આવી હૃદય ઉપર વજનદાર વાત સાંભળીને, ખોટી વાત સાંભળીને એ પિતાને આઘાત લાગે છે અને ત્યાં જ તે ઢળી પડે છે અને એનું અવસાન થાય છે. હોસ્પિટલે લઈ જવામાં આવે, પરંતુ ત્યાં જ એમનું અવસાન થઈ જાય છે. દોસ્તો, આવી ઘટનાઓ આસપાસ ઘણી બધી બનતી હોય છે. આપ આ વિશે શું કહેવા માંગો છો? તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા દરેક ગ્રુપમાં જેને સાંભળીને ભલભલાના રૂવાડા બેઠા થઈ જાય. આવા જ ઘટના કંઈક એવી બને છે કે એક તરફ દીકરીના લગ્નના ફેરા ફરતા હોય છે અને બીજી તરફ એમના પિતાનું અવસાન થઈ જાય છે. આવા જ દોસ્તો, આ વાત કંઈક એવી છે કે એક સૌથી પહેલા ધન્યવાદ.